જય મા મોગલ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. કે 10 વાગી જશે ને અત્યારે આપણે બહારનો બ્લોક થવાનો છે સોમનાથનો. તો અત્યારે જો વઢેરા પૂગા છે પણ જગદીશભાઈ અમારે પેટ્રોલ પુરાવે છે ને પછી હવે નીકળીએ સોમનાથ જઈને તમને મળશું, બધું કેમ છે કેમ નહીં બધું બતાવશું. અમારા જગદીશભાઈ આવી ગયા છે પેટ્રોલ પુરાવીને. તો ચાલો હવે નીકળીએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલમાં નવા આવ્યો છે અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ આગળ. હેલો મિત્રો, તો આપણે પાણી ત્રેસ લાગી જાય તો પાણી પીવા ઊભા રહી ગયા હતા. તો અહીંથી સોમનાથ તો 15 કિલોમીટર છે બાકી. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જઈએ સોમનાથ. ત્યાં સુધી બધાને બાય બાય ને બ્લોગ જોતા રહેજો મિત્રો. તો આપણે અત્યારે વેરાવળ પહોંચી જશે. પૈસા અંતર એટલે પૈસા ઉપાડવા પહોંચી જશે. જગદીશભાઈ આપણે એટીએમમાં જાઓ પૈસા ઉપાડે છે. પછી આપણે નીકળીએ આગળ હમણાં સોમનાથ તરફ. અહીંથી 2 કિલોમીટર જેટલું થાય છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. ચાલો આપણે મળીએ સોમનાથ જઈને. ₹5 है. હેલો મિત્રો, આપણે સોમનાથ પહોંચી ગયા છે. તો બધું તમે જોઈ શકો છો. અત્યારે અમે બરાબર છે. આ મંદિર તમે જોઈ શકો છો. આ સાઈડમાં બધે મોલ છે. બધું તમને વસ્તુ પણ મળી જશે. મંદિર તમને જોવા લઈ જાઉં. મંદિરની અંદર મોબાઈલ તો અલાઉડ નથી. મંદિરની અંદર પ્રવેશ કરવા માટે કોઈ પણ વસ્તુ અલાઉડ નથી. એટલે તમને બાજુ બહારથી બતાવું છું. જે આગળ આપણે ચાલે જઈએ છીએ. સીડિયા ઘર છે, જોઈ શકો છો કબૂતર માટે. સોમનાથ મહાદેવનું મંદિર છે. આવું બધું અહીંયા વેસાય છે. આજે આગળ સોમનાથ મહાદેવનું મંદિર 2 થી 3 ફેર તૂટી ગયું છે. ખ્યાલ તો નથી, મારા અંદાજે કહું છું. એક સરદાર વલ્લભભાઈ પટેલ હતા, અહીંયા પાછું ફરી બનાવેલું હતું. એની આગળ એ પણ શહીદ થઈ ગયા. એની મૂર્તિ પણ છે આગળ. ગાડી તમને બતાવવું. એ આ તો સીડિયાઘર. બહારથી તમે મંદિર જોઈ શકો છો. એક નંબર મંદિર છે. અંદર તો કાંઈ વસ્તુ નથી લઈ જવા દેતા, કારણ કે સોનાનું મંદિર છે ને પૂરું. એટલે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે. શહીદ થઈ ગયા છે. ફરી એક મંદિર બનાવ્યું છે અહીંયા. હાલો તો પાછા જાય. મોટી સંખ્યામાં કબૂતર છે, જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ. હેલો મિત્રો, તો દર્શન કરવા માટે જવાનું છે. તો મોબાઈલ તો અલાઉડ નથી, તો મોબાઈલ અહીં જમા કરવો પડશે. મોબાઈલ, ઇલેક્ટ્રિક સામાન, કોઈ પણ વસ્તુ જમા કરીને પછી અંદર દર્શન કરવા માટે જવા છે. હાલો તો પહેલાં દર્શન કરી આવી, પછી તમને મળીએ આગળ બ્લોગમાં. હા, તડીકો છે એટલે બહુ રિઝલ્ટ આવશે નહીં. અહીંયા જમા કરવા, આ જગ્યા જમા કરવાનું હોય બધું. અહીંયા બધું વસ્તુ મળી જશે. હાય મિત્રો, તો આપણે દર્શન કરી આવ્યા છે. તો કપાર ઉપર આપણે સોમનાથ લખાયું છે. કેવું લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આપણે આગળ જઈએ.
કેમ કે એક ભાઈને મેં માવા આપ્યા હતા, કારણ કે અંદર તો લઈ જવા દેતા નથી, એટલે એને ગોચી છે અમે. હવે જડી જાય તો વાય છે, નકર પછી ઘરે હવે જવાનું. બધા લોકો જો રોડ ઉપર બેસે છે, બધું તમને વસ્તુ મળી જશે. ને હવે આપણે હાલ્યા જઈએ છીએ, હવે દરિયે જવાનું છે. એના પહેલાં આપણે નાથી પણ ટિકિટ લેવી પડશે 5 રૂપિયા. 5 રૂપિયા ટિકિટ છે ખાલી, પછી તમને દરિયા ફરવા જવા મળશે. દરિયે બધા ઊંટ ને બધું હોય છે, એની માટે સવારી તમે કરી શકો છો ને મોજ કરી શકો છો. 1 નંબર લોકેશન છે દરિયા કાંઠે. તો ચાલો આપણે જઈએ ના મિત્રો. આપણે દરિયા જવા માટે ટિકિટ લઈ લીધી છે ને ગેટની અંદર પ્રવેશ થઈ ગયા છે, કારણ કે તમને દેખાડી ન શકો, અલાઉડ નથી એટલે. ને અંદર જો બધું તમને વસ્તુ મળી જશે, જમવા બધું મળશે, જમી શકો છો, બધું વસ્તુ પણ મળી જશે. આવી રીતે છે કાંક દરિયા કાંઠે. ચાલો તો આપણે અંદર જઈશું હવે દરિયે. હેલો મિત્રો, તો આપણે સમુદ્રની નીચે આવી ગયા છે. હવે તમને બધું બતાવી. ઊંટની સવારી પણ મળી જશે. એટલે જઈએ આગળ. તડકો બહુ. હનુમાનજી મહારાજની મૂર્તિ. બધું કારું કરવા આવે તું સમજાતો અમારી જતા હા શું કરવું હાંડિયારે ફોટો પાડવાના પૈસા લઈ ગયા. ઘોડા દેખાડ બધા ને હાંડિયા ઘોડા જોઈ શકો છો ફ્રેન્ડ તમે દરિયા કાંઠે. ઊંટ પણ છે, ઘોડા પણ છે, તમે સવારી કરી શકો છો. ટિકિટ તો આપણે ખબર નથી કેવું છે. 15 મિનિટ તમને રાઉન્ડ મળે છે, ફોટા પણ પાડી દે છે કેમેરામાં. દરિયાની નીચે એક રોડ આવેલો છે, તો આપણે હાલ્યા જઈએ છીએ. મંદિરનો ફોટો પાડો. મંદિરની બહારની સાઈડમાંથી એક રોડ છે, તો આપણે હાલ્યા જઈએ મંદિરનો ફોટો પાડવા માટે. ફોટો આવે તો પાડશું. હવે હાલ્યા જાય છે. ઝાઝું આખું છે. બ્લોગમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં હો. આવા અવનવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. અમારી ચેનલ એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો તમે. જગદીશ તો જો ફોટા પડે. આ વોઇસ તો મેં અત્યારે ઘરે આવીને એડિટ કરીને નાખ્યો છે વોઇસ, કારણ કે ના સમુદ્ર એટલે પવન તો બહુ આવે, એટલે અવાજ બરાબર આવતો નહોતો ને આપણી પાસે કાંઈ સારી ક્વોલિટીનો માઇક નથી, એટલે ઘરે આવીને એડિટ કર્યો છે વોઇસ. હવે આગળ હાલ્યા જઈએ છે. કેટલું આગળ હોય ખબર નહીં. હેલો ગાઈસ, તો આપણે દરિયાથી નીકળી ગયા છે ને હવે જવું છે ઘરે. થાકી પણ જશે. હાય મિત્રો, તો હવે આપણે જઈએ છીએ ઘર તરફ. 3 વાગી ગયા છે ને તડકો બહુ થઈ ગયો છે, ભૂખ પણ લાગી છે, તો હોટલમાં કંઈક જમી લેશું પછી જશું ઘરે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળશું નવા બ્લોગ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.